તો હાલો ગુજરાતી મિત્રો, તો આજે આપણે મૂવીની વાત લાવી ગયા છે. મૂવીની ન્યૂઝ, મૂવીના સમાચાર તમારે આપવાના છે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. તો આ મિત્રો સાથે આ વિડીયોને બધા શેર કરી નાખજો. તો આપણે મૂવીથી વાત કરીએ તો હવે પહેલાં મૂવીની વાત કરીએ છીએ કે વિકી કૌશલની એક મૂવી એક જાદુગર કરીને એક પોસ્ટર આવ્યું છે કે જેનું ખાલી એક એનાઉન્સમેન્ટ આવ્યું છે. આજુ કહાની કોઈ એવું કોઈ બતાવી નથી, ખાલી જાદુગરનું ખાલી ગ્રેટઅપ છે અને એક પોસ્ટર છે તમને મારી સ્ક્રીન સામે જોવા મળશે. એટલે સમજી લો કે જાદુગરના બેઝ ઉપર આ મૂવી છે વિકી કૌશલની. અને હાલ વિકી કૌશલની તમને ખબર કે જે છાવા મૂવી આવી, એના પછી લવ એન્ડ વોર, તો એક એનાઉન્સમેન્ટ આવ્યું છે. એના પછી આપણે આગળ વાત કરીએ હેરાફેરી 3 કન્ફર્મ થઈ જાય કે તેનું એક ડ્રોપ પ્રોમો પણ આવવાનું છે. કયો ટીચર ગણી લો એ આવવાનું છે જલ્દી, કે આવી શકે છે. હાલ તો ઘણા લોકો એમ કહેતા હતા કે હેરાફેરી બની જશે, હેરાફેરીમાં આ ડાયરેક્ટર નથી કરી શકે, અક્ષય કુમાર નથી, ઘણા એક્ટર નથી એવું કહેવામાં આવતું હતું. પણ ફાઇનલી પ્રિયદર્શન છે ડાયરેક્ટર છે અને અક્ષય કુમાર તેના અંદર જોવા મળશે. બાકીની બધી જે જૂની કાસ્ટ એ પણ અંદર જોવા આપણને મળશે. એના પછી વાત કરીએ કે રેસ 4ની વાત કરીએ તો રેસ 4 તો તમને કદાચ ખબર છે કે રેસ 3 તો તમે જેને જોઈ છે એને ખબર છે કે એ લોકો જીવો છે કે શું કર્યું ખબર નહીં. બાકી રેસ 4ની એક ન્યૂઝ આવી કે રેસ 4માં હવે રેસ 4માં તમને સૈફ અલી ખાન જોવા મળશે અને એના સાથે વિલન તથા હીરોમાં આપણને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. અને આ મૂવીનું જલ્દી પણ એક એનાઉન્સમેન્ટ જલ્દી આવવાનું છે. અને કદાચ એવું આ મૂવીમાં તેનું નામ બદલીને રેસ રિબૂટ કરીને કોઈ એવું કંઈક રાખવાનું આવે છે. બાકી જોઈએ કે એનાઉન્સમેન્ટ આવે જાહેર થાય એટલે ખબર પડે. એના પછી આપણે વાત કરીએ કે SS રાજામૌલી કે જેઓને RR મૂવી બાહુબલી જે મૂવી બનાવી છે તેઓને એક એઓની પર ન્યૂઝ આવી છે કે તેઓના એક મૂવી આવવાની છે મહેશ બાબુના અંગાત. તો પહેલાં લગભગ કહેતા કે 2 ભાગમાં આવવાની છે, હવે પણ એ એક જ ભાગમાં આવવાની છે અને કદાચ એ 3 કલાકની પિક્ચર થશે. એના પાછળ રીઝન એ છે કે ઓને બાહુબલી 1 અને બાહુબલી 2 જેવા 2 ભાગ પાડ્યા હતા. તો હવે તેઓને સમજાવ્યું કે મૂવી એક જ ભાગમાં પત્યું તો પતાવી દે, ખોટા એના 2 ભાગ પાડીને કરવું એના કરતી. એટલે હાલ એવું ન્યૂઝ આવે છે કે SS રાજામૌલી છે કે જેઓનું કદમ પર ચાલુ કરી હતી બાહુબલી 1 બાહુબલી 2 અને હવે તેઓ આ જેને છે આ જે ચાલુ કરીને એને ખતમ કરવા માટે તેઓને આ જે મહેશ બાબુવાળી મૂવી રહી તેમાં એક જ ભાગનું બધી મૂવી પતાવી રહી છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો શાહરૂખ ખાનના વિશે વાત મળી છે. કિંગ મૂવીની વાત કરીએ છીએ તો શાહરૂખ ખાન અને તેઓની છોકરી સુહાના ખાનની મૂવી કિંગની વાતમાં આવી છે કે તેમાં દીપિકા પાદુકોણ તમને કદાચ જોવા મળશે કે તેની સુહાના ખાનની મમ્મીનો રોલ નિભાવતા જોવા મળશે. અને એવી પણ ન્યૂઝ આવે છે કે સોનમ બાજવા પણ આ મૂવીની અંદર કદાચ જોવા મળશે. હાલ તો કન્ફર્મ નથી કે કોણ છે, દીપિકા આવશે કે સોનમ બાજવા, પણ એક બાજુ કન્ફર્મ નથી. બાકી આવે એટલે ખબર પડશે. અને શાહરૂખ ખાન અને દીપિકાની જોડી તો બધાને બહુ સારી લાગે છે, એટલે કદાચ દીપિકા હશે. તો હજુ હાલ ખાલી રૂમર્સ છે કે ખાલી અફવા છે કે આવે છે કે નહીં આવતી, હજુ કોઈ હાલ કોઈને કોઈ કહેવાય એવું નથી. એના પછી આપણે આગળ વાત કરીએ કે હવે અર્જુનનો બર્થડે હતો, તમને ખબર છે કે હમણાં અલ્લુ અર્જુનનો બર્થડે હતો. તો તેઓના બર્થડે ઉપર એક એનાઉન્સમેન્ટ કર્યું કે તેઓની એક મૂવી આવવાની છે કે જેમાં સાથે એટલી અને સન ટીવી તેને મૂવીને પ્રોડ્યુસ કરવાનું છે. કે જેમાં પહેલાં કહેતા કે સલમાન ખાન સાથે આ મૂવી બનવાની છે, પણ હવે કંઈક બધું ખોટું નીકળીને હવે ફાઇનલી અલ્લુ અર્જુન અંગત આ મૂવી બનવા જઈ રહી છે. બની ગઈ એટલે ગણિતનો એનાઉન્સમેન્ટ વિડીયો પણ આવી ગયો છે. તેના અંદર તમને બતાવે કે કેવી પ્રકારની મૂવી બનાવવાની છે. જે રીતે વિડીયો જોશે ને એમાં ખબર પડશે કે અલ્લુ અર્જુનના એમાં 2 રોલ હશે. પહેલાં તો એક જ કરવાનો હતો, પણ હવે અલ્લુ અર્જુન 2 રોલ કરવાનો છે, વિલન અને હીરો. તો જોવાની મજા આવશે કે અલ્લુ અર્જુન હીરો અને વિલન બનશે, એટલે જોવાની મજા આવશે. અને એટલી આ મૂવીની અંદર હોલિવૂડ ટાઈપ જોવા લાગશે કે એના અંદર તમે જોશે ને તો હોલિવૂડની બધી જે મોટા મોટી કંપનીઓમાં જેઓને પિક્ચરોમાં જેઓ VFX ચાલે એ લોકોના સાથે ગઈને વાતચીત થાય છે. તો બાકી ઓલરેડી મૂવી જોઈએ કે કેવી બને છે અને કેવું થાય છે એ જોવાની છે. અને સન ટીવી પ્રોડ્યુસન કરે છે, તમને ખબર કે કેવી મૂવી તેને પ્રોડ્યુસન કરી છે. બાકી હાલ તો આ ન્યૂઝ હતી કે જે મૂવીના વિશે હતી. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ. આવા ગુજરાતીના વિડીયો જોવા, ગુજરાતીમાં મૂવીના વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ